હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી બીકે વ્લોગની અંદર। તો આજે આપણે વાત કરીશું કાકોરની અંદર, જે કંકાવટી નગરી તરીકે ઓળખવામાં આવતું હતું। તો મિત્રો કાકોરની અંદર 3 મંદિર આવેલા છે। એક મંદિર ભૈરવ દાદાનું છે, અને બીજું મંદિર સમૂર માતાનું છે, અને ત્રીજું મંદિર મહાદેવનું છે। તો મિત્રો તમને હું ત્રણેય મંદિરની શોર્ટમાં પહેલી રીલ્સ બતાવીશું। ચાલો। હેલો મિત્રો, હું તમને હવે ત્રણેય મંદિરની માહિતી આપીશ। તમારે વિડીયોને બિલકુલ સ્પીક કર્યા વગર વિડીયો જોઈ જવાનું છે, અને વિડીયો સારો લાગે તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ચાલો આપણે વિડીયોને જોઈશું। મિત્રો આપણે પહોંચી ગયા છે કાકોરની અંદર, ભૈરવ દાદાના મંદિરની અંદર, જે સ્થાપિત મૂર્તિ છે ભૈરવ દાદાની અંદર। તો મિત્રો હું માલજી અને વનરાજ ત્રણે પહોંચી ગયા છે કાકોરની અંદર ભૈરવ દાદાના મંદિરે। મારા મિત્રો દરવાજો ખોલી રહ્યા છે, અને આપણે હવે જઈ રહ્યા છીએ મંદિરની અંદર। તમે જોઈ શકો છો મિત્રો, મંદિરનો નજારો કેવો લાગે છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી બીકે વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો। તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે મંદિરે આવી ગયા છે। તમે જોઈ શકો છો, આ છે મહાકાળી માનું મંદિર, અને આ માતાના બહુ જ પરચા મોટા છે। તો મિત્રો તમે પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, અને તમારું પણ સારું કરશે માતાજી। હવે આપણે માતાજીના દર્શન કરીશું। મહાકાળી માતાજીના દર્શન મેં તો કરી લીધા છે મિત્રો, અને હવે હું ચાલો તમને ભૈરવ દાદાના દર્શન કરાવું। દર્શન કરી લીધા છે। તો મિત્રો તમને હવે બતાવીશું મંદિરના સાઈડનો વ્યૂ। તમે જોઈ શકો છો મિત્રો, સાઈડનો વ્યૂ કેવો લાગે છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને મિત્રો આ મંદિર છે ને તે ટેકરી ઉપર આવેલ છે। તો મિત્રો તમને હું ટેકરીનો નીચેનો ભાગ બતાવું છું। તો ચાલો મિત્રો આપણે ટેકરીનો નીચેનો ભાગ જોઈએ। જોઈ શકો છો મિત્રો, આ મંદિર જે છે તે ટેકરી ઉપર છે। તો મિત્રો તમને હવે હું ટેકરીનો નીચેનો ભાગ બતાવું છું। તમે જોઈ શકો છો મિત્રો, ટેકરીનો નીચેનો ભાગ કેવો લાગે છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ કાકોરની અંદર, જે કાકોરની અંદર બીજું મંદિર છે ત્યાંની આપણે મુલાકાત કરીશું। તો મિત્રો ચાલો આપણે હવે કાકોરના બીજા મંદિરની અંદર મુલાકાત કરી રહ્યા છીએ। તમે પણ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ હજુ ના કર્યો હોય તો મિત્રો અમારી ચેનલને બીકે ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઇબ કરી નાખો। મિત્રો દરવાજો આપણે હાથે જ ખોલ્યો હતો ને, આપણે હાથે જ બંધ કરવો પડશે। તમે જોઈ શકો છો મિત્રો, આપણે દરવાજો બંધ કરી દીધો છે, અને હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો કાકોની અંદર સમૂળમાનું મંદિર છે ત્યાં। તો મિત્રો વનરાજભાઈ પણ બાઇક લઈને રેડી થઈ ગયા છે, અમારા કેમેરામેન માલજી ઠાકોર પણ તેમની સાથે છે। તો મિત્રો ચાલો હવે આપણે જઈશું સમૂળમાના મંદિર।
મિત્રો આપણે ત્યાંથી ભેરવા દાદાના થંભળેથી નીકળી ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ સમૂહમાના મંદિરે. તમે જોઈ શકો છો મિત્રો, સામે તમને જે દેખાય છે ગેટ, તે કાકુર ગામના પ્રવેશ કરવાનો ગેટ છે. ગેટની અંદર પ્રવેશ કરતા જે સામે જે તમને દેખાય છે તે સમૂરમાનું મંદિર છે. તો હેલો મિત્રો, ફાઇનલી આપણે કાકુર ગામની અંદર પહોંચી ગયા છે. તમને સામે દેખાય છે સમૂરમાનું મંદિર છે અને હવે આપણે મંદિરની અંદર પ્રવેશ થવાનું છે. તો ચાલો મિત્રો, હવે આપણે મંદિરની અંદર જઈએ. તમે જોઈ શકો છો મિત્રો, સમૂરમાના મંદિરનો અંદરનો વ્યૂ કેવો સુંદર લાગી રહ્યો છે. સમૂહ માતાના દર્શન કરી લીધા છે, તો તમે પણ દર્શન કરી લો. ચલો મિત્રો, હવે તમને અમે વાવ બતાવીશું. આ છે જૂની વાવ. મિત્રો, આ સમૂરમાના એક્ઝેક્ટ મંદિરની બાજુમાં આવેલી છે વાવ. તો મિત્રો ચાલો હું તમને આખી વાવ બતાવું. તો ચાલો હવે હું તમને વાવ બતાવું. જોઈ શકો છો મિત્રો, અંદરનો કેવો સુંદર લાગે છે. તો મિત્રો, આ વાવની એક ખાસિયત છે, તો હું તમને જણાવું આ વાવની ખાસિયત. તો મિત્રો, આ વાવની અંદર તમે દેશી ગાયનો દૂધનો રેલો પણ કરી શકો છો. તો મિત્રો, તમને કાનની અંદર દુખાવો થતો હોય તો અહીંયા પબ્લિક એવું કહેવું છે કે તમે દેશી દૂધનો રેલો અહીંયા મળો તો તમારો કાનનો દુખાવો પણ મટી જાય છે. હવે તમને બતાવીશું અમે અંદરની વાવ. મિત્રો, આ વાવ કેટલી બધી ઊંડી છે, તમને આ વાવ કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો તે અમને કોમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલને હજુ સુધી તમે લાઈક કે સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો જલ્દી જઈને અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો, જોઈ શકો છો આ અંદરનો વાવ કેવો લાગે છે વ્યૂ, તમે મને કોમેન્ટમાં જરૂરથી અમને જણાવજો મિત્રો. સ્થાપિત મંદિર સમૂરમાનું મંદિર છે, તેની બાજુમાં આ વાવ આવેલી છે. હવે અમે બતાવીશું તમને આ વાવનો આખો વ્યૂ. શું જાણો છો તે મને જણાવજો ને. આમાં વાયમાં શું છે કે કેટલી ઊંડી છે એમ ને. બીજી શું ખાસિયત છે આ વાવની? વાંચી પેલા ડેમ કહેતા કે ભાઈ ધોરું નાખે કે તેરવાના તળાવ પેલા આપણે કુવામ ના કરતા એવું હવા આવે ઉપાડતો એવું છે એમ એ વાત જ કરતી એનાથી વાપરીએ તમને આવી વાત ગાય થઈ એ વાત સાચી. તો મિત્રો, તમે જોઈ શકો છો કાકાનું કેવું એવું જ છે કે અહીંયાથી ધોરું નાખતા તે તેરવાડાના કુવામાં જતું. તો હવે તમે જોઈ શકો છો સમૂર માતાના મંદિરનો બહારનો વ્યૂ. તો મને વ્યૂ કેવો લાગે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો, હવે આપણે જઈશું કાકોની અંદર એક બીજી પણ
સ્થાપિત મંદિર છે ત્યાંની આપણે મુલાકાત કરવાની છે. ભૈરું આવેલ છે તો તમારે હું ભૈરું બતાવીશ. તો મિત્રો તમારે વિડીયોને બિલકુલ સ્પીક કર્યા વગર વિડીયોને જોઈ જવાનું છે. તો હજુ બી તમે અમારી ચેનલને લાઈક કે શેર ના કરી હોય તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. અને ચાલો મિત્રો હવે આપણે ત્યાં જઈએ. આ સમૂહ માતાના અંદરના આવવાનો સમૂહ માતાનો ગેટ છે. મિત્રો તમે જોઈ શકો છો આ બેલ પણ અહીંયા આવેલો છે. તો મિત્રો બેલની નજીક જ જે સમૂહ માતાનું મંદિર છે તેની બાજુના ભાગમાં જ વાવ આવેલી છે. તમે જોઈ શકો છો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો આ સમૂહમાના મંદિરના બહારના ભાગનો નજારો છે. તમે જોયો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હેલો મિત્રો, હવે આપણે જઈશું મહાદેવના મંદિરે. ત્યાં આગળ એક ભોયરો આવેલ છે તો આપણે ભોયરાની મુલાકાત કરીશું અને ભોયરાનો ઇતિહાસ તમને આપણે ત્યાં જઈને કહીશું. તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોઈ લેવાનું છે. તો ચાલો મિત્રો આપણે જઈશું ત્યાં. મહાદેવના મંદિરે પહોંચી ગયા છે અને મિત્રો તમે જોઈ શકો છો આ મહાદેવનો ટેકરીવાળો ભાગ છે. અને મિત્રો આ ટેકરીની એક ખાસિયત છે, આ ટેકરી આખું ગામ નીચે છે અને આ ટેકરી બધા કરતાં નીચે આવેલી છે. મિત્રો ચાલો હવે આપણે જઈશું. મારો મિત્ર તો મિત્રો આ ગેટ દેખાય છે ત્યાંથી આપણે અંદર જવાનું છે. મિત્રો તમારે અમારા વિડીયોને બિલકુલ સ્પીક કર્યા વગર જોઈ જવાનું છે. જો બી તમે અમારા બીકે બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો તમે અમારા યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. મિત્રો જોઈ શકો છો આ દેખાય મહાદેવનું મંદિર છે. હું તમને હવે દર્શન મહાદેવના કરાવીશ. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ. તો મિત્રો આપણે ફાઇનલી મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો આ મહાદેવનું મંદિર છે. મારો મિત્ર પણ મહાદેવના દર્શન કરવા ત્યાં પહોંચી ગયો છે મિત્રો, અને હું પણ જઈ રહ્યો છું મહાદેવના દર્શન કરવા. તો મિત્રો મેં પણ દર્શન કરી લીધા છે મહાદેવના, અને તમે પણ આવો ને દર્શન કરી લો. હેલો મિત્રો, તો તમે મહાદેવના દર્શન પણ કરી દે અને મંદિરનો બહારનો વ્યૂ પણ જોઈ લીધો. તો હવે આપણે જઈશું દેવભૂમિ કંકાવટી નગરીનો દ્વાર, તે મિત્રો ભૈરું તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો ત્યાં આપણે જઈએ. નગરીનો દ્વાર જોઈ રહ્યા છે તે ભૈરું તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો વિડીયોને બિલકુલ સ્પીક કર્યા વગર જોઈ જવાનું છે. ચાલો મિત્રો આપણે જઈએ. ભૈરાની અંદર દેખાય છે મિત્રો, સામે દેખાય છે દેવભૂમિ કંકાવટી દેવી દેવતાઓનો દ્વાર. હવે આપણે પહોંચી ગયા છે કંકાવટી દ્વારે. તો મિત્રો હવે તમને અંદરનું વ્યૂ બતાવીશું અને અંદરના વ્યૂ જોઈને તમને હું બતાવીશું કે ભૈરું શું છે અને શું આની કહાવત છે તે. મિત્રો હવે આપણે જઈશું અંદર. ચલો મિત્રો આવી જાઓ, આપણે હવે અંદર જઈશું. જોઈ શકો છો મિત્રો કેટલું બધું અંદર ઊંડું છે. તો આપણે હવે અંદર જઈને જોવું તો પડશે જ, અને તમને અમારે કહાની પણ અમારે કહેવી તો પડશે જ. તો તમે હજુ સુધી અમારી ચેનલને મિત્રો લાઈક ના કરી હોય તો મિત્રો અમારી ચેનલ લાઈક કરી નાખો અને સબસ્ક્રાઇબ કરી નાખો. તમે જોઈ શકો છો મિત્રો આ ભૈરાની અંદર કેટલો બધો ડર લાગ્યો છે. અને હવે આપણે જઈશું ભૈરાની અંદર. ચાલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ભૈરાની અંદર. તો તમે જોઈ શકો છો મિત્રો આ બાજુથી ભૈરું કેટલું અંદર છે. તો આપણે અંદર જઈને હવે જોઈશું. તમે જોઈ શકો છો મિત્રો
આ ભોયરું અંદરથી આવો વ્યૂ લાગે છે. તો મિત્રો પહેલાંના લોકો કેવી રીતે અહીંયાથી પસાર થતા હતા અને આવતા હતા, તો મિત્રો આપણને આટલી બધી તકલીફ પડે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું બધું ભયાનક ડરાવનાર ભોયરું દેખાય છે તમને. મિત્રો હવે ચલો આપણે અંદર જઈશું. બધી મિત્રો લાઈટ તો ઊંચી પડે છે. તો મિત્રો જોઈ શકો છો આ ભોયરાની અંદરના ભાગમાં આવેલી મૂર્તિ છે. તો તમે જોઈ શકો છો મિત્રો આ ભોયરું કેટલા વર્ષથી બંધ પાડવામાં આવી રહ્યું છે. તો મિત્રો અહીંયાથી ઓલી સાઈડ પણ જઈ શકાય છે, પણ કોઈ કારણસર અહીંયાથી આપણે બંધ કરી નાખવામાં આવ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો ભોયરુંને અહીંયાથી બંધ કરી દીધેલું છે. મિત્રો અહીંયાથી આપણા આ ભોયરાની ખાસિયત છે કે આ ભોયરું તમે અહીંયાથી નીકળો તો પાટણની અંદર જઈ શકો છો મિત્રો. અને મિત્રો આ ભોયરું ઓગણની જે થળી છે ત્યાં પણ નીકળી શકો છો. તો મિત્રો તમે શકો છો મિત્રો કેટલા વર્ષોથી બંધ પડ્યું છે, અને જુઓ તમે કુરાળીઓ કેટલી ઝાડ બાંધી છે. મિત્રો અહીંયા એકલા આવવાની તો કોઈની તાકાત પણ નથી થઈ શકતી. મારો ફ્રેન્ડ માલજી, મારો કેમેરામેન વનરાજ ત્રણેય અંદર આવ્યા હતા મિત્રો. ફાઇનલી આપણે આ ભોયરાની મુલાકાત કરી લીધી છે, અને હવે આપણે આ ભોયરાની બહારનો વ્યૂ ચેક કરી આવશે. તો ચાલો મિત્રો આપણે હવે બહાર જઈશું. તમે જોઈ શકો છો મિત્રો અહીંયાથી બહાર નીકળતા કેટલી બધી તકલીફ પડે છે. અને મારો ફ્રેન્ડ પણ છેડે પાછળ આવી રહ્યો છે, તમે જોઈ શકો છો મિત્રો. તો હેલો કેમેરામેન, તમે આપણે યુટ્યુબ ફેમિલીમાં ભોયરાનો અંદરનો વ્યૂ બતાવો, અને અમે જઈશું બારે, અને પછી આપણે બહારની વાત કરીએ. હેલો મિત્રો, આપણે ફાઇનલી આ ભોયરાની મુલાકાત લઈ લીધી છે. તમે જોઈ શકો છો કે આ ભોયરું કેવું લાગે છે. તો મિત્રો તમને ભોયરું સારું લાગે તો કોમેન્ટમાં મને જણાવો. અને મિત્રો તમે જોઈ શકો છો આ ભોયરાને બે નામ તરીકે ઓળખવામાં આવે છે. એક સુરંગ પણ કહી શકાય છે, અને આપણી ભાષામાં ભોયરું પણ કહી શકાય છે. તો ચાલો મિત્રો હવે આપણે જઈશું આખો બહારનો વ્યૂ ચેક કરવા. તો ચાલો. તમે જોઈ શકો છો મિત્રો ટેકરી ઉપરથી આ કાકોર ગામ આવું લાગે છે. આ કાકોર ગામની એક રહસ્યની વાત કરું તો મિત્રો આ કાકોર ગામને પહેલાંના જમાનામાં કંકાવટી નગરી તરીકે કહેવામાં આવતી હતી. તો મિત્રો કંકાવટી નગરી તે કારણે કહેવામાં આવતી હતી કે મિત્રો અહીંયા જ્યાં પણ કોઈ પણ ખોદે ત્યાં સોનું નીકળતું હતું. તો મિત્રો આ કંકાવટી નગરી હવે મિત્રો કાકોરનું આ બધું પબ્લિક એવું છે કે એક ભૂકંપ આવવાના કારણે ત્યાં કંકાવટી નગરી ઉથલપુથલ થઈ ગઈ હતી, અને હવે આ ગામનું નામ કાકોર તરીકે ગામ ઓળખાય છે. તો મિત્રો હેલો મિત્રો, કાકોર ગામની કહાની આ હતી. તો મિત્રો અહીંયા જૂના જમાનો એક નકશો પણ હતો જે અત્યારની અંદર હાજર તો નથી, ખબર નહીં ક્યાં મુકાઈ ગયો છે. તો મિત્રો તમે પણ કાકોર ગામની અંદર આવો તો મહાદેવના દર્શન કરો અને જરૂરથી મુલાકાત કરો. તો મિત્રો હવે આપણો બ્લોગ પૂરો થાય છે. તો મિત્રો તમે હજી સુધી અમારા બીકે બ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અમારી ચેનલ પર પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો, અને બ્લોગ અમે અહીંયા પૂરો કરીશું, અને તમને હવે મળીશું અમે બીજા બ્લોગની અંદર. તો ચાલો હું તમને આ નજારો આખો બતાવી દઉં. મિત્રો ફાઇનલી આપણે બધું વ્યૂ જોઈ લીધો છે. તમે જોઈ શકો છો મિત્રો આપણે કેટલા જગ્યાએ ફરી આવ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો અમને કેટલી બધી આ વિડીયો બનાવતા મહેનત લાગે છે. તો મિત્રો તમે હજી સુધી અમારા બીકે બ્લોગને લાઇક કે શેર કે ના કર્યો તો મિત્રો પ્લીઝ જલ્દીથી જઈને અમારા બીકે બ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. અને હવે આપણે મળીશું બીજા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત. ચાલો આપણે હવે ઘરે જઈએ.